ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાના પર ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના આરોપોનો વિવાદ પહોંચ્યો ભાજપ હાઈકમાન્ડ સુધી। ગોપાલ ઇટાલિયાના આરોપને લઈ મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો સણસણતો જવાબ। કહ્યું, વિસાવદરની જનતાની આશા પૂર્ણ કરે, 2027ની ચૂંટણીમાં જનતા એમને આપશે ચુકાદો। વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે, 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે, એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે। ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપાયો કચ્છમાં। રાપરના લાકડિયા પાસે 5 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે 2ની ધરપકડ, 2 શખ્સ ફરાર થતા શોધખોળ। મહારાષ્ટ્રમાં કેન્ટીન કાંડને લઈ વિપક્ષનું વિરોધ પ્રદર્શન, વિધાનસભા બહાર ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ નારેબાજી। હિમાચલ પ્રદેશના સિરમૌરમાં ભયાનક ભૂસ્ખલન, નેશનલ હાઈવે 707 પર વાહન વ્યવહાર ખોરવાયો। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ભૂસ્ખલનથી હાઈવે બંધ।